અમદાવાદના ઠક્કરનગર વિસ્તારની સમસ્યા દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો હલ લાવવાની કવાયત છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે। ડ્રેનેજ લાઇનની કામગીરી ઠક્કરનગર એપ્રોચ વિસ્તારમાં દબાણો દૂર કરી રસ્તો પહોળો કરાઈ રહ્યો છે। ડ્રેનેજ કામગીરી થઈ ગઈ અધૂરી। ડ્રેનેજ લાઇનમાં કામગીરી વચ્ચે કેટલીક જગ્યાએ પાણી લીકેજની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે। પીવાના પાણી સાથે ગટરના પાણી મિક્સ થયાની પણ ફરિયાદો થઈ રહી છે। ડ્રેનેજ લાઇનનું ટ્રાફિક ન સમસ્યા રહેતા હોવાથી પણ ફરિયાદ થઈ રહી છે। એક તરફના દબાણો દૂર કરાયા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। કામ ઝડપથી પૂરું કરવાની લોકોની માંગ છે। તો આપ જુઓ, કામ ઝડપથી પૂરું કરવાની લોકોની માંગ ઉઠી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને સુવિધા તો આપવામાં આવે છે, સાથે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની વાત હોય કે વરસાદી પાણીના નિકાલની વાત હોય, એ સમસ્યા દૂર કરવાના પણ પ્રયાસો છે। પરંતુ જે પ્રકારે ઠક્કરબાપા નગરથી નિકોલ રસ્તા ઉપરનું જે કામ ચાલી રહ્યું છે, એ કામના કારણે ક્યાંક અગવડતા હજુ પણ યથાવત છે। સ્વાભાવિક છે કે અહીંયા રસ્તો પહોળો થયો છે, દબાણ દૂર કરાયા છે, ત્યાં ખોદકામ કરીને ડ્રેનેજ લાઇનનું કામ પણ કરાયું છે, પણ એની વચ્ચે એ કામ હજુ પૂરું નથી થયું। ત્યાં આ પાણી લીકેજ, એ શુદ્ધ પાણીનો બગાડ અહીંયા થઈ રહ્યો છે। તેની સાથે સાથે જે આ શુદ્ધ પાણી આગળ વહેતું જઈ રહ્યું છે, ત્યાં જ આગળ એ ડ્રેનેજ લાઇનમાંથી પણ પાણી બહાર આવી રહ્યું છે। બે પાણી અહીંયા મિક્સ થઈ રહ્યા છે, જેના કારણે રોગચાળો પણ અહીંયા ફાટી નીકળવાની શક્યતા પણ અહીંયા જોઈ શકાય, એ નકારી ન શકાય। સાથે ટ્રાફિકની પણ સમસ્યા એટલી જ રહે છે, કારણ કે રસ્તો પહોળો હજુ પણ નથી થયો, કારણ કે હજુ પણ કામ ચાલુ છે। ઘણા મહિના થયા છતાં પણ કામ ન પૂરું થાય ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિકોમાં એ નારાજગી હોય। એ સ્થાનિકો મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, આ તમારી સોસાયટી કઈ, શું તકલીફ, કેટલા ટાઈમથી? આ તકલીફ તો આમ જો વરસ સવા વર્ષથી આ તકલીફ છે, કારણ કે આ એપ્રોચ ઠક્કરબાપા નિકોલ રોડ છે। આજે એપ્રોચથી સમજી લો ને કે 1 કિલોમીટર સુધી જ કામ પહોંચ્યું છે 1 વર્ષમાં। બીજી તકલીફ એ છે કે અમારી સોસાયટી આ રામકૃષ્ણ, શ્રી રામકૃષ્ણ શ્યામનગર બરાબર છે, તો કહેવાનો મતલબ એમ છે કે આટલા સમયથી કામ ચાલુ છે બરાબર, તો હજી એટલું ફાસ્ટ કેમ નથી થયું? અને બીજી તકલીફ એ છે કે અહીંયા ડ્રેનેજ લાઇન નખાય છે બરાબર, એની સાથે સાથે કેબલો તૂટે છે, પાણી જે પ્યોર પાણી આવે છે એ પાણીની લાઈનો તૂટે છે, અને તમે જોઈ શકો છો બરાબર છે, ગટર અને ડ્રેનેજ ને ચોખ્ખું પાણી બધું મિક્સ થાય છે। આજે બાળકોમાં બી થોડુંક રોગચાળો ને, સામાન્ય માણસ તો શું છે, ઘર ચલાવશે કે દવા દારૂમાં પૈસા નાખશે બરાબર, એટલે તકલીફ ઘણી છે બરાબર છે, પણ ચલાવીએ છીએ, શું કરીએ? હવે તમારા વિસ્તારમાં આમ તો વરસાદી પાણી બી ભરાય છે, ટ્રાફિક પણ છે, હવે ટ્રાફિક હળવો થશે લાગે છે? ના સાહેબ, ટ્રાફિકમાં તો એવું છે, અહીંયા આ કામ એટલા બધા ચાલુ છે ને, કેટલા ટાઈમથી 1-1.5 વર્ષથી અંદાજે કામ ચાલુ છે અહીંયા। ટ્રાફિકની સમય પીક અવર ઉપર તો સાહેબ તમારે અહીંયાથી નીકળવો તો 1 કલાક તો તમારો મિનિમમ આમાં નીકળી જાય છે, એટલે તમે ટાઈમે કામે બી નહીં પહોંચી શકતા અને તમારા ટાઈમે કામ બી નહીં થતા। ટ્રાફિકની સમસ્યા બહુ છે, પ્લસ દબાણ જે હટાવ્યું છે, એક સાઈડ દબાણ હટાવ્યું, બીજી બાજુ હજી બધી બાકી જ છે હજી, અને ઘણી જગ્યાએ હજી દબાણ કરેલા જ છે, હજી દબાણ પૂરા થતા નહીં આ લોકોના। એટલે સરકારની મિલાવટ હોય કે ગમે હોય, પણ અત્યારે દબાણો હટતા નહીં પૂરા। રસ્તો પૂરો બની ગયો? રસ્તો પૂરો બન્યો નથી, હજી અડધો બન્યો છે, અડધો નહીં બન્યો, જેવું છે અત્યારે। આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે લાગે છે? નથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા હું 1993થી આ નિકોલ રોડ ઉપર જોઈ રહ્યો છું। હર વર્ષે જે નવી જે લાઈનો નાખે છે કે આ પાણી માટે નાખેલી છે, અને પાણીની સમસ્યા હલ થઈ જશે, પણ એનું કોઈ ચોમાસું આવે એટલે કોઈ નિરાકરણ જેવું લાગતું નથી। હર સાલ નવી લાઈનો નાખે છે, પણ એનો કોઈ ઉપયોગ થતો એવું લાગતું નથી। અને હાલ આપ જોઈ શકો છો જે આ પાણી રોડ ઉપર જઈ રહ્યું છે, અને ચોમાસામાં આપ ફરીવાર આવીશો તો તમને ખબર પડશે કે નિકોલ, ઉત્તમનગર, ઠક્કરનગર બ્રિજ નીચે, નિકોલ વેરાથી પેલી બાજુ જાઓ એટલે અમારે જવું, સાયકલ લઈને જવું બી બહુ મુશ્કેલવાળું કામ છે। એટલે આ નાખે છે, પણ એનો સદઉપયોગ થાય એવી રીતે નાખે અને નિરાકરણ આવે એવી અમારી સરકાર। પાણી લીકેજની ફરિયાદ તો ઘણીવાર થાય છે, પેપરની અંદર બી ઘણીવાર અમારા જે નેતાઓ છે બધા આપે છે, પણ આની સામે કોઈ એક્શન લેવાતું નથી। આના માટે ઠોસ એક્શન લેવાય એવી અમારી વિનંતી છે। એટલે ફરિયાદ છે, રજૂઆત છે, અને દેખીતી નજરે એ તંત્રને પણ અહીંયા દેખાય છે એટલા માટે, કારણ કે જે આ પાણી લીકેજ છે હજુ પણ અહીંયા આ જોઈ શકાય છે, જેસીબી મશીનથી એ કામ કરવામાં આવી રહ્યું છે। એનો મતલબ એ છે કે તંત્રનું કામ અહીંયા ચાલુ છે, કોન્ટ્રાક્ટર અધિકારીઓ પણ અહીંયા આવતા હશે, અને તેમની નજર સામે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એક અંદાજો લગાવવો અઘરો બની જાય કે આખરે તંત્ર કરે છે શું।
કેમ સ્થાનિકોની તંત્રને પડી નથી, કેમ આ શુદ્ધ પાણી રસ્તા ઉપર વહેતું બંધ નથી થતું, કેમ આ રસ્તો જે પહોળો કરવામાં આવે છે એ સંપૂર્ણ પહોળો નથી થયો, હજુ પણ ટ્રાફિકની સમસ્યા છે અને હજુ પણ આ વરસાદી પાણીનો નિકાલ થશે કે કેમ એ પણ સ્થાનિકોને પ્રશ્ન સતાવી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ તમામ સમસ્યામાંથી આ વિસ્તારના રહીશોને ક્યારે અને કેટલી ઝડપી મુક્તિ મળે છે અને આ રસ્તો સંપૂર્ણ પહોળો ક્યારે બને છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ। વિકાસના કામો અમદાવાદ શહેરમાં ચારે બાજુ ચાલી રહ્યા છે અને આ કામોમાં કામગીરી ચાલુ છે, પણ થોડીક એમાં વાર લાગશે અને જ્યારે આ જે રોડનું તમે કહો છો એ પણ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી સૂચનાઓ તંત્રને આપવામાં આવી છે।